જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. આજનો નવો વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું પ્રોપર્ટી કાર્ડને લઈને. કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે અને પ્રોપર્ટી કાર્ડ તમે જાતે કઈ રીતે ચેક કરી શકો એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વામિત્વ કે જેનું નામ છે સર્વે ઓફ ધ વિલેજ એન્ડ મેપિંગ વિથ ધ ઇમ્પ્રુવાઇઝડ ટેકનોલોજી ઇન ધ વિલેજ એરિયા, આ યોજનાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્યની અંદર આપણે વાત કરીએ તો 15,000 સૂચિત વસ્તીવાળા ગામમાંથી 14,000 ગામમાં ડ્રોન સર્વેક્ષણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને આ સર્વેક્ષણના આધારે 9,680 ગામમાં રહેતા નાગરિકોને અત્યાર સુધીમાં 15 લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે સ્વમિત્વ યોજના શું છે? તો કે સ્વમિત્વ યોજના હેઠળ ગુજરાતની અંદર તૈયાર કરવામાં આવેલા માલિકીના નકશાને રાજ્યના વિવિધ જમીન રેકોર્ડ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે અસરકારક રીતે જોડવામાં આવી રહ્યા છે. આ દૂરથી એકત્ર કરવામાં આવેલા ડેટાને ચકાસવા માટે ગુજરાતની અંદર સ્વામિત્વ ડેટાને માલિકની વિગતો મેળવવા માટે તથા રાજ્યના ગ્રામ સુવિધા પોર્ટલની સાથે પણ જોડવામાં આવી છે. હવે મિત્રો પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ તો આ ચકાસણી પૂર્ણ પ્રક્રિયા રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ ઉપર પૂર્ણ કરવામાં આવે છે અને જેના પરિણામે અંતિમ પ્રોપર્ટી કાર્ડ જે છે એ બનાવવામાં આવે છે. વધુમાં જારી કરાયેલા અંતિમ જે પ્રોપર્ટી કાર્ડ છે તેમને નિયમિત જાળવણી અને અપડેટ માટે રાજ્યના સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે પણ એને જોડવામાં આવે છે. ડિજિટલ લેન્ડ રેકોર્ડની ચોકસાઈ અને વિશ્વસનીયતા જે છે એ સુનિશ્ચિત કરે છે. મિત્રો વાત કરીએ તો આ યોજનાનું એક મહત્વનું પાસું એ છે કે પ્રોપર્ટી કાર્ડ હવે ગ્રામીણ માલિકો માટે નાણાકીય સંપત્તિ તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સ્વમિત્વ પ્રોપર્ટી કાર્ડના આધારે અત્યારે 3.73 કરોડ રૂપિયાથી 43 લોન પણ લેવામાં આવી છે. આ લોનનો ઉપયોગ સામાન્ય રીતે નાના સમારકામ, વ્યવસાય સુધારણા અથવા તો અન્ય નાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે પણ આપણે કરી શકીએ છીએ. મિત્રો વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર 448 ગામનો સર્વે જે છે એ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જેમાંથી 233 ગામના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યારે 1,10,000 પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. એવી જ રીતે મિત્રો મહેસાણાની અંદર 586 ગામનો સર્વે પૂર્ણ થઈ ગયો છે. 438 ગ્રામના પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને 1,44,000 પ્રોપર્ટી કાર્ડ જનરેટ પણ થઈ ગયા છે. એવી જ રીતે જો બનાસકાંઠાની અંદર રહો છો 1,192 ગામનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને 743 ગામના જે પ્રોપર્ટી કાર્ડ છે એ તૈયાર પણ થઈ ગયા છે અને 1,34,000 પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરી દેવામાં આવ્યા છે. એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો અમદાવાદની અંદર 448 ગામ, અમરેલીમાં 595, અરવલ્લીમાં 480, આણંદની અંદર 307, કચ્છની અંદર 719, ખેડામાં 498, એવી જ રીતે ગાંધીનગરમાં 245, ગીર સોમનાથમાં 331, છોટાઉદેપુરની અંદર 275, જામનગરની અંદર 403, જૂનાગઢની અંદર 472, ડાંગમાં 297, ત્યારબાદ તાપીની અંદર 408, દાહોદમાં 108, દેવભૂમિ દ્વારકામાં 248, નર્મદાની અંદર 231, નવસારીમાં 226 અને પંચમહાલની અંદર 329. એવી જ રીતે પાટણમાં 506, પોરબંદરમાં 142, સાબરકાંઠાની અંદર 1100, બોટાદની અંદર 180, ભરૂચમાં 600, ભાવનગરમાં 640, મહીસાગરની અંદર 472, મહેસાણામાં 568, 324, મોરબીની અંદર, રાજકોટની અંદર 573 અને સુરત અને સુરેન્દ્રનગરની અંદર 549 જેટલા ગામની અંદર ડ્રોન સર્વેની જે કામગીરી છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે આ ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તમારું જે પ્રોપર્ટી કાર્ડ છે એ જારી કરવામાં આવે છે અને મિત્રો વાત કરીએ તો તમે ઘરે બેઠા તમારું પ્રોપર્ટી કાર્ડ કેવી રીતે જોઈ શકો. તો સૌથી પહેલાં તો તમારે http://milkat.gujarat.gov.in/
જનરલ રિપોર્ટ ASPX આ જે લિંક છે એના ઉપર જવાનું છે. જેવું તમે આ લિંકની ઉપર જશો એવું અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઈ મિલકત આવી જશે અને અહીંયા ઉપર પ્રોપર્ટી કાર્ડ છે એ પણ લખેલું છે. આની અંદર તમારે તમારો સર્વે નંબર નાખવાનો છે, ત્યારબાદ નોંધણીની વિગત નાખવાની છે, નોટિસ ડિટેલ કઈ છે, નો સર્વે નંબર, આ બધી જ વિગત છે તમે અહીંયાથી જોઈ શકો છો. સૌથી પહેલા તો તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો છે, તમારા સિટી સર્વેની ઓફિસ કઈ છે અને તમારો વોર્ડ કયો છે. આટલી ડિટેલ્સ નાખી અને તમે સર્ચ કરશો એટલે તમારી સામે આખો એક રિપોર્ટ આવી જશે. અહીંયા ઉપર તમારા પ્રોપર્ટી કાર્ડ નંબર આપેલા છે, ત્યારબાદ અહીંયા વિગતો આપેલી છે, પ્રોપર્ટી કાર્ડ જાહેર થઈ ગયું છે કે નહીં અને મિલકત કાર્ડની બધી જ વિગત છે તમે અહીંયાથી ઘરે બેઠા જ જોઈ શકો છો. જેવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા તમારા પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર છે એ આવી જાય છે, ત્યારબાદ અહીંયા ઉપર ડિસ્ટ્રિક્ટ, ત્યારબાદ સિટી સર્વેનું અને વોર્ડ કયો છે એ, અને અહીંયા ઉપર એક નોંધ પણ આપેલી છે કે જમીનની વિગતો જે છે એ ફક્ત આપણા કામ માટે છે, જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં. ત્યારબાદ સત્તાવાર નકલ તમારે જોતી હોય તો તમારે ઓફિસની મુલાકાત લેવી પડશે અને આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી તમારે મેળવવી હોય તો પણ તમારે સિટી સર્વેની જે કચેરી છે ત્યાંનો સંપર્ક કરવો પડશે. એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો શહેરની અંદર જમીનનો રેકોર્ડ છે એ મેળવવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે સૌથી પહેલા તો તમારે સિલેક્ટ કોઈ પણ એક પસંદ કરવાનું કે પ્રોપર્ટી કાર્ડ અથવા તો યુનિટ પ્રોપર્ટી કાર્ડ, એકમ કાર્ડ કે મૂળ કાર્ડ કયું જોઈએ છે. ત્યારબાદ તમારે જિલ્લો, સિટી સર્વેની તમારી ઓફિસ કઈ છે, તમારો વોર્ડ કયો છે, તમારો પોતાનો સર્વે નંબર કયો છે અને તમારો સીટ નંબર શું છે એ નાખી અને અહીંયા ઉપર કેપ્ચા નાખી અને તમારે ગેટ રેકોર્ડ ડિટેલ કરવાની છે. એકવાર તમે ગેટ રેકોર્ડ ડિટેલ કરશો એટલે અહીંયા ઉપર યુનિક પ્રોપર્ટી કાર્ડ નંબર આવી જશે, ત્યારબાદ જિલ્લો, ગામ કયું છે, વોર્ડ કયો છે, ત્યારબાદ સીટ નંબર કયો છે, કેટલું ક્ષેત્રફળ છે, બધી જ વિગત છે. અહીંયા ઉપર તમને આખો એક મોટું રિપોર્ટ જોવા મળશે અને અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે અહીં દર્શાવેલી જમીનની વિગતો ફક્ત જાણકારી માટે છે, નકલ તરીકે એને સ્વીકારવામાં આવશે નહીં. આ વિગતો અંગે કોઈ પણ વધારાની માહિતી તમારે મેળવવી હોય તો મામલતદાર કચેરી અથવા તો કલેક્ટર કચેરીનો તમારે સંપર્ક કરવો પડશે અને 21 થી શરૂ થતું જે પ્રોપર્ટી કાર્ડ છે એ યુનિક આઈડી મૂળ મિલકતનો પ્રોપર્ટી કાર્ડ દર્શાવે છે અને 22 થી શરૂ થતું પ્રોપર્ટી કાર્ડ છે એ યુનિક આઈડેન્ટિટી એકમ મિલકતનો પ્રમાણિત પ્રોપર્ટી કાર્ડ છે એ દર્શાવે છે. અહીંયા પર આપ્યું છે કે મૂળ કાર્ડ અને એક છે એકમ કાર્ડ. તો જો તમારા પ્રોપર્ટી કાર્ડની અંદર 21 થી શરૂ થતું હોય તો એ છે મૂળ અને જો 22 થી શરૂ થતું હોય તો એ છે એકમ પ્રોપર્ટી કાર્ડ. તો તમે પણ તમારો પ્રોપર્ટી કાર્ડની અંદર અહીંયા યુનિક આઈડીમાં જોઈ શકો છો 21 થી શરૂ થાય છે કે 22 શરૂ થાય છે. તો આ હતી પ્રોપર્ટી કાર્ડને લઈને સંપૂર્ણ માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.